જય માતાજી મિત્રો, ઉઠીને ચા પીધી અને આજે તો અમારી ઘરે મહેમાન આવવાના હતા એટલે એમના માટે મેં દાળ ફ્રાય, જીરા રાઈસ, પનીર બનાવવાનો હતો। એ બનાવીને પછી અમે બજારમાં નીકળી ગયા અને બજારમાં નીકળી પહેલાં તો આપણે સોડા પીધી અને ત્યારબાદ આપણે કપડાં લેવાતા એટલે આપણે દુકાને આવ્યા અને ફટાફટ કપડાં લીધા ને આવી ગયા ઘરે। ત્યાં તો મહેમાન પણ આવી ગયા હતા એટલે અમને જમવાનું આપ્યું અને મારા ભાઈઓ તો બધી માસ્ટર શેફ છે, બધા રસોડામાં આવીને હેલ્પ કરતા હતા અમને। પછી અમે જમવા બેસી ગયા અને અમને તો જમવામાં 4 વાગી ગયા અને પછી છે ને ભાઈ મને હિંચકા ખવડાવતો હતો અને પછી પપ્પાને બહાર જવું હતું એટલે પહેલાં અમે થોડીક વાર હોલમાં બેઠા અને થોડીક વાર વાતો કરી અને પછી છે ને પપ્પાને નીકળી ગયા હતા ધોરાજી બાજુ ને અમારી ઘરે છે ને ભાઈ ભાભી આવવાના હતા એટલે અમને છે ને માયરાનો વેલકમ કરવો હતો એટલે અમે કેક લેવા ગયા અને કેક લઈને પછી છે ને ભાઈને થોડીક મજા નથી એટલે એમના માટે દવા લીધી અને આવ્યા ઘરે આવ્યા તો આદર્શને દાદી રમતા હતા અને પછી છે ને થોડીક જ વારમાં છે ને ભાઈ ભાભી આવી ગયા માયરાને લઈને એટલે પછી શું મમ્મીએ મસ્ત આરતી ઉતારી અને ત્યારબાદ છે ને અમે થોડીક વાર માયરાને રમાડ્યું ને અમે રમાડ્યું તો આદર્શને પણ એમ થયું કે હું પણ રમાડું એટલે આદર્શે પણ રમાડ્યું અને ત્યારબાદ મારી બેનને છે ને એવા નખરા સૂચતા હતા ને એટલે એમને થોડું છે ને ચડાવી દીધી ને પછી એવા નાટક કરતી હતી, એવા નખરા કરતી હતી, એવા રિએક્શન આપતી હતી ને પછી તો શું એના મમ્મી પછી એના ભાઈ બહેનને એને છે ને બધી મસ્તી કરતા હતા એની કે આવું શું કામ કરતી હોય તને ન ગમતું હોય તો ને નાટક કરે ખોટા। પછી તો શું અમે લોકોએ છે ને આરતીમાં આવ્યા ને મસ્ત આરતીનો આનંદ લીધો ને દર્શન કર્યા અને પછી છે ને બધાને પ્રસાદી આપી અને બધાને પ્રસાદી આપીને પછી આપણે બહાર આટો મારવા જવું હતું ને એટલે ભાઈ જવા નહોતા દેતા, એની સાથે થોડોક બાંધણા કરી ને પછી આપણે અંદર આવીને ભાઈ ભાભીને માયરાને કેક કટિંગ કર્યું અને કેક કટિંગ કરીને પછી છે ને અમે લોકોએ કેક ખવડાવ્યું ને ત્યારબાદ અમને છે ને નાસ્તો પાર્સલ કરાવવા જવું હતું એટલે હું ભાઈ બેન અને આદર્શ અમે લોકો નીકળી ગયા નાસ્તો પાર્સલ કરાવ્યા। પહેરી અમે છે ને મોમોઝ પાર્સલ કરાવ્યા, ત્યારબાદ પાર્સલ થતા હતા એટલે અમે લોકોએ સોડા પીધી અને ત્યારબાદ અમે આવ્યા ક્રિષ્નામાં થોડો મંચુરિયન પાર્સલ કરાવ્યા, ચાઇનીઝ પાર્સલ કરાવીને આવી ગયા ઘરે આવ્યા તો આ ઢીંગલીને હેરબેનને પહેરાવ્યા હતા એના મમ્મીએ એટલે એમની સાથે થોડીક વાર બેઠા અને ત્યારબાદ મમ્મીએ નાસ્તો પ્લેટમાં નાખ્યો એટલે અમે લોકો બધા જમવા બેસી ગયા અને જમીને પછી છે ને બેનને ને ભાઈને ને બધાને ઘરે મૂકવા જવું હતું એટલે છે ને ગાડીની ચાવી નહોતી મળતી એટલે અમે રિક્ષામાં વયા ગયા। પછી તો શું અમે એક રિક્ષા લીધી અને બે ભાઈઓએ ગાડી લીધી, પાછળ આવતા હતા પછી અમે લોકોએ છે ને એમને ઘરે મૂક્યું તો પાછું એ લોકોને આટો મારવો હતો એટલે પાછું રિક્ષામાં બેસાડ્યું અને અમે લોકો નીકળી ગયા આટો મારવા ને ત્યાં અમે સોડા પીધી અને પડીકા લીધા અને ત્યારબાદ પાછા બેનને ઘરે મૂકવા આવ્યા અને ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા ઘર બાજુ કારણ કે પપ્પા આવવાના હતા ને એટલે એમના માટે જમવાનું બનાવવાનું હતું। ત્યાં તો આ લિયો છે ને એટલો ઉદાસ હતો ને કારણ કે ભાઈએ એને રમાડ્યું જ નહોતું આખો દિવસ। પછી મેં અને મમ્મીએ ઘરે આવીને ફટાફટ પપ્પા માટે ભીંડી બનાવી અને રોટલી બનાવી। તો બસ આજના માટે એટલું, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, જોતા